ગુજરાત સરકારની વ્યાજખોરો સામેની ઝીરો ટોલરન્સ નીતિના વધુ એક સુખદ પરિણામ આવ્યા છે સામે। રાજકોટ ગ્રામ્યના ભાયાવદર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ અંતર્ગત વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાયેલી કરોડો રૂપિયાની મિલકતો તેના અસલી માલિકોને સન્માનપૂર્વક પરત કરાઈ। આ કાર્યક્રમમાં સૌથી હૃદયસ્પર્શી કિસ્સો 60 વર્ષના ઉદયભાઈનો રહ્યો। વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઉદયભાઈએ જીવન ટૂંકાવવાનો મેસેજ કર્યો, પરંતુ રાજકોટ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી અને તેમને જીવન ટૂંકાવતા બચાવી લીધા અને વ્યાજખોરોએ પચાવી પાડેલી ₹5 કરોડની 18 વીઘા જમીન પણ પરત અપાવી। આ સિવાય રોનકભાઈને તેમની મર્સિડીઝ કાર અને અજયભાઈને તેમનું પચાવી પાડેલું મકાન પણ પરત સોંપાયું। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યાજખોર નિર્દોષ નાગરિકોને હેરાન કરશે તો તેની સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામાશે। સરકાર અને પોલીસ હંમેશા જનતાની પડખે છે।